મિત્રો અમારી પાસે વોટર લીલીની 4 વેરાયટી છે. તમે જોઈ શકો છો. પિંક કલર છે, આ તરફ છે પર્પલ છે, એમાં જ સાથે યલો છે. આજે ફ્લાવર થયું નથી કારણ કે હાર્ડી વેરાયટી છે. આ તરફ અમારી પાસે પીચ કલર છે, પણ ટ્રોપિકલ છે. આ બધી ટ્રોપિકલ વોટર લીલીની વેરાયટી મારી પાસે છે. પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે આપણી પાસે લોટસ પણ હોવું જોઈએ, કમળ પણ હોવું જોઈએ. જે લોકો જાણતા નથી આને કમળ સમજે છે, પણ ખરેખર એ પોયણું છે, એ કમળ નથી. પણ હવે મેં 10 પ્રકારની વેરાયટી કમળની મગાવી છે, એટલે કે લોટસની 10 પ્રકારની વેરાયટી મગાવી છે. અલગ અલગ પ્રકારના અહીંયા ટ્યુબર રાખેલા છે. તમે જોઈ શકો છો. અહીંયા મેં લગભગ 3 પ્રકારના ટ્યુબર તો અંદર પ્લાન્ટ કરી દીધા છે ટબમાં. હવે આ લોટસ વાવતા પહેલાં હું તમને સમજાવું કે આની અંદર સામાન્ય રીતે કાળી માટી હોય છે. આ કાળી માટી મેં મિક્સ કરી છે લગભગ 80%, અને એની સાથે છાણિયું ખાતર કે જે અમે ઘણા સમયથી તૈયાર કરી રાખ્યું હતું, આવું છાણિયું ખાતર લિક્વિડ સ્વરૂપે અમે આપી દીધું છે. અને આ રીતે એનું ટબ તૈયાર કર્યું છે. આ ટબ મારે 24 ઇંચનો ટબ છે અને હાઇટ 12 ઇંચ છે. આ પ્રકારના ટબની અંદર લોટસ આપણે ઉગાડી શકીએ છીએ. હવે એક પછી એક ટબની અંદર બધા મેં નામ પણ લખી દીધા. અહીંયા તમે જોઈ શકો તો વડાસરના છે, આગળ યુએટ છે, રેડ લગુન છે. આ અલગ પ્રકારની 10 વેરાયટી અમે પ્લાન્ટ કરીએ છીએ. આમાં જેમ જેમ ફ્લાવર આવતું જશે ને એમ હું મારા સ્ટેટસમાં અને વિડીયો બનાવીને પણ મૂકવાનું છું. જોજો મિત્રો, અમારા વોટર લીલી સાથે અમારા લોટસ પણ જોજો. ગીર વનોગડો ફાર્મ.